નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગની અંદર. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને બધા જાગી ગયા છે, નહીં ધોઈ ફ્રેશ પણ થઈ ગયા છે. ઓમનો સ્કૂલનો ટાઈમ પણ થવા આવ્યો છે, તો ઓમના માટે નાસ્તો પણ બનાવી દીધો અને ગરમ પાણી પણ મૂકી દીધું છે. હજી એને થોડું થોડું પગે દુખાય છે અને મમ્મી બેસી ગયા છે શાક બનાવવા. હું બાકીનું ઘરનું કામ કરી રહી છું. છાશ પણ વહેલા બનાવી દીધી, કેમ કે ઓમનો વઘારેલા રોટલામાં છાશ જ જોઈએ છે. હજુ મોખણ કાઢવાનું બાકી છે અને ટોમેટાનું શાક બનાવ્યું છે. એકલો ટોમેટો કરવાનું કે સેવ ટોમેટો? હા, તો સેવ ટોમેટોનું શાક બનાવવાનું છે. હવે હું અંજય બંને જઈ રહ્યા છે ખેતરમાં. પેલી સાઈની લઈ લો. તો રામફળ લેવા જઈ રહ્યા છે ખેતરમાં. રામફળ આવ્યા છે. કાલે ખેતરમાં વદરો બહુ આવી ગયો હતો, તો એવું લાગ્યું કે આપણા પેલો વદરા ખાઈ જશે જો રામફળ, તો એના કરતી લાવી અને મૂકી દઈએ પાકવા માટે. તો હું અને જય બંને જઈએ છીએ ખેતરમાં. ખેતર પણ ખાલી થઈ ગયું, ઘઉં વઢાઈ ગયા અને મેં લઈ લીધું છે કટર અને જઈને લઈ લીધી છે સાયણી રામફળ તોડવા માટે. પત્તો બધો જરી જો નહીં જાય, કાલ વદરે ખંચેરી નાખ્યો. આ એક તો જુઓ થોડું ખાધેલું લાગે ને. લાવ તમે કટ કરો. એવું કરું? ઓકે. મૂક નીચે સાયણી આમ તો પાછી હવે થઈ જશે. થોડું ઉપરથી કપાશે હા બસ નહીં કાપાય. કપાનું તો ખરું. કટર તો મજબૂત પછાડતી નહીં હો. એટલું તો ચાલશે. આ લેવ હલે ને આની ડાળી થોડી જાડી છે. એ કટર સારું કાપો લે, મસ્ત કાપો કટર. આઈડી બીજું આ નેનો સાના લો ને. નહીં બધા હવે આજે લઈ જ લેવાના. આટલા માટે બધું તો પાકશે નહીં તો પાકી જશે. આ લઈ લો, આ નહીં લેવું. લે જાડું તું સારું કપાતું, તને એનું નહીં કપાતું. એકદમ ઉપર છે. જય કટિંગ કરી રહ્યા છે. ઉપર નમો નથી પહોંચાતી, નીચેના. હા, એ સૌથી મોટું છે જો, મસ્ત છે. ઓકે દેખો. અલે આટલો તો આવ્યો નતો. આવું દેખો જ છે, બધો પત્તો જરી જાય ને એટલે. આવું નહીં એનું તો ના પાક હા, એ વાત સાચી. એ પણ આમ તો એવું નહીં કહેતો કે રોમફળ વદરો નાખો. અત્યારનો વદરો બધું ખાઈ છે. આ પેલું રહ્યું આગળ જુઓ, એકમ ખાસો છે. હું સાયની લઈને એ બાજુ આવતી રહું. મારા તો માસી નહીં મને લાગે સાયણીમાં. સાયણી જ ભરાઈએ છે. મોટું તગારું લઈને આપવાનું હતું. અંદરની સાઈડ શું એક આયરી નીચે છે. તમને સારો દેખાય. આવું છે દેખાતું નહીં મને તો. આટલા રોમફળ મળ્યા છે. આ રોમફળીને વાય વધારે ટાઈમ નહીં થયો, 2 વર્ષ જેવું જ થયું છે. અને એમાં આ ફર્સ્ટ હાર્વેસ્ટિંગ કર્યું છે ફ્રૂટનું આના ઉપરથી. પણ સારી એવી ગ્રો પણ કરી છે અને ફ્રૂટ પણ સારા એવા આવ્યા. જે ચીકુએ લેતા જશું આવ્યો હોય થોડો વચ્ચે લીધો તો વચ્ચે થોડો બાકી. એક પછી એક ફ્રૂટ ફાર્મની અંદર આવતા જ રહીશું. રોમફળ પૂરા થયા, ચીકુ પૂરા થયા અને હવે સિઝન આવી છે કેરીની અને પછી જોમ્બોની. કેરીઓ થોડી આવી છે ફર્સ્ટ ટાઈમ. અને ખેતરમાં અત્યારે તમે જોઈ શકો છો રીંગણનું ને વાવેતર થયેલું છે. ગાળ ભીંડા વાયા છે અને હવે જઈએ ઘરે. ચલો જઈએ. આગળ જઈ રહ્યા છે અને મમ્મી પણ મમ્મી આવી જશે નારિયેરી જોડે.
સૌથી વધારે એક્સાઇટમેન્ટ મને તો નારિયેળનું છે, ક્યારે નારિયેળ આવશે, કારણ કે સૌથી વધારે મને નારિયેળ જ ભાવે છે. જય ચીકુ જોઈ લેજો. અને જઈને આવી ગયા છે કે સેવા શું મમ્મી મસ્ત છે ને, બાજરી મૂકીએ પાકી જશે ને. હવે ચીકુએ લઈ લઈએ, જે જોઈ લઈએ. વચ્ચે થોડો તોડી લીધો તો ના શું જાય આર્યો અંદરની સાઈડ ઘણો છે જુઓ. એ આ બાજુ શું છે બહુ બધો. જય કટર લઈને આવજો આ બાજુ. આ બાજુ શું આજે લસણ વાળું છે ને, એક કણી વાળું જે મોટું આપણે શિમલા મનાલીથી લાવ્યા હતા, એમાં કન્ફ્યુઝન છે કે ઉપર ફૂલ આવશે કે અંદર પેલા લસણની જેમ કણીઓ થશે. અને એની પત્તાની સ્મેલ પણ જોઈ લઈએ. જે સેમ પેલા લહણ જેવી જ આવે છે સ્મેલ, તો સ્મેલ પણ એના જેવી જ આવે છે. આમ તો મેં જઈને કીધું કે આપણે એક આદું કાઢી જોઈએ તો ખબર પડે કે અંદર શું સ્થિતિ છે એ લહણની. પણ જઈ ના પાડે છે કે આવું થોડું હુકાવા લાગ્યું છે, તો થોડા દિવસ પછી કાઢીશું. મોટો મોટો હોય તોડીએ ને એનો હોય રવા દીધો. યોગ્ય લાગે બધા લઈ લે. વસાડે તો પાકશી ને શું કરો? ચીકુમાંથી તો દૂધ નીકળે જ કે कुछ कोई काई जो टेस्ट करो. ગોળી 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 જોડે હાકર ખાધો હોય એટલું ગળ્યું. એ ઉપર પાકી છે ને એટલા. મમ્મી ના આવું જો મમ્મી એટલે હાક પડી ને એટલે પાછી મમ્મી આવ્યો ચીકુ આવું ખાઈને કે છે એવું ભૂલી જાય કામ હા જો ના બાજુ જા ના પાકો નહીં. આ તડકા લીધા લે છો અરે મોટો મોટો છે મમ્મી. પત્તો એટલો છે ને એટલે ચીકુ દેખાતો નહીં વાસ્તવમાં પાછો. મેં કંદરની સાઈડ તો બહુ બધું મેચી મેચી જબરી છે. કારણ કે હારું શીરું બહુ છે એટલે પછી પાછું ના તો બાજરી મૂકવાના ખોખા મૂકવાના. પણ લઈ લીધા અને રામફળે લઈ લીધા છે. ચીકુ છે એને એક બોક્સની અંદર પાકવા મૂકશું અને જે રામફળ છે એનો બાજરીની અંદર દાટી દઈશું, જેથી કરીને 2-3 દિવસમાં પાકી જશે. ચીકુએ ઘણા એવા ઉતર્યા છે અને રામફળે ખાસા છે. હવે લઈ જઈએ એને સાફ કરી અને મૂકી દઈએ પાકવા માટે. ચલો એક કપડોથી લૂછી દઈએ પહેલાં. દૂધ વધારે જમી દીધા એટલે એક છાશ બનાવી દીધી, પાછી બીજી ફરી મૂકી છે છાશ બનાવવા. 2 છાશ
શાક હવે તૈયાર થઈ રહ્યું છે સેવ ટામેટા. સેવ નથી એટલે સેવ એટલે કે લેવાનું. સેવ તંદૂરી તો ચીકુ મૂકી રહ્યા છે બોક્સની અંદર. ચીકુ ધોવાના નથી કેમ કે ધોઈએ તો એની અંદર ભેજ રહી જાય અને ફંગસ પણ આવી શકે છે અને બગડવાનું પણ શક્યતા વધારે થઈ જાય છે. એટલા માટે ફક્ત એને એક કોરા કપડાથી આ રીતે ક્લીન કરી અને મૂકી દેશું. તમારા ઘરે પણ ચીકુ હોય ને તો આ રીતે પાકવા મૂકવાનો, મસ્ત પાકી જશે. ધોવાનો નહીં ભૂલથી હો, નક બધો ચીકુ બગડી જશે. જો રેત જેવું શું ઉખટ જ જોઈ ઘસશે એટલે એકદમ મસ્ત ક્લીન થઈ જાય. ચીકુનું એક લેયર નીચે બનાવી દીધું અને હવે બીજું લેયર ઉપર બનાવી વચ્ચે પેપર મૂકી દીધું છે અને હવે આના ઉપર પણ બધા પેપર મૂકી અને ચીકુને એકદમ પેક કરી દઈશું અને એવી જગ્યાએ મૂકીશું કે જો થોડું વાતાવરણ ગરમ રહેતું હોય અને આપણા ઘરે એવી જગ્યા સ્ટોર રૂમ છે તો સ્ટોર રૂમની અંદર આને પેક કરી અને મૂકી દઈશું. હવે આના સીધું 2 દિવસ પછી ખોલીને જ જોઈશું, વારંવાર નહીં જોઈએ કેમ કે વારંવાર જોવાથી ચીકુ પાકતા નહીં. તો પેક કરી બોક્સ મૂકી દઈશું અને જે રામફળ છે એ પણ સ્ટોર રૂમમાં લઈ જઈશું. એક ડોલની અંદર બાજરી ભરેલી છે તો એની અંદર એ પણ મૂકી દઈશું. રામફળ પણ પાકી જશે. મૂકી દીધા અહીંયા અને હવે રામફળ છે એ પણ આ રીતે બાજરીમાં મૂકી દઈશું ડોલની અંદર. અને હવે આવી ગઈ છું કિચનની અંદર કેમ કે અમને સ્કૂલમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. છાશ પણ બનાવી દીધી અને હવે માખણ પણ મૂકી દીધું છે ઘી બનવા માટે. ત્યાં સુધી અમનો ટિફિન રેડી કરી દઈશ કેમ કે સ્કૂલમાં ટાઈમ થવા આવી ગયો છે અમનો. ગયો છે સ્કૂલમાં જવા માટે. હરિઓમ બેટા. હરિઓમ. હાચવીને જોતાનો અને હાચવજી પગ હો કોઈ વગાડે ના. તો મારો સ્કૂલમાં જઈ રહ્યો છે અને હવે આપણે આપણું કામ કરી લઈશું બાકીનું ઘરનું જે છે એ પણ. હું હજી સાયકલ લઈને નહીં જઈએ તો એટલે દાદા જ મૂકવા જોઈએ છે ને લેવા જોઈએ છે. બપોરે જીતાલ પણ હાજર નથી. ઘરનું કામ અમને સ્કૂલમાં મોકલ્યું, ઘરનું કામ પૂરું કર્યું અને સલોનની અમુક અપોઇન્ટમેન્ટ હતી એ પણ પૂરી કરી અને અત્યારે સિઝન થોડી ડાઉન છે તો અત્યારે થોડો રેસ્ટ પણ કરી લઉં છું જોડે જોડે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઉનાળાની સિઝનનો પહેલો ડિસ્ગોળો ખાવા માટે. ગરમીની શરૂઆત પણ થઈ ગઈ છે અને ડિસ્ગોળા પણ ચાલુ થઈ ગયા છે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખેરાલુ ડિસ્ગોળો ખાવા માટે. રેડી થઈ ગયા છે, ઓમ પણ રેડી થઈ ગયો છે, મમ્મી પણ રેડી થઈ ગયા છે. જઈને ગાડી પણ કાઢી દીધી છે. પથારી કરવાની વિચાર હતો પણ હવે આઈન કરીશું કેમ કે અત્યારે ઘઉંની સિઝન છે તો ઘઉં નીકળી રહ્યા છે અને ગામડામાં તો અત્યારે સિઝન ફૂલ છે ઘઉં નીકળવાની તો ઘઉં ઉડતી હતી તો રવા દીધું. પથારી આઈન કરશું. અત્યારે નીકળીએ ડિસ્ગોળો ખાવા માટે.
પહોંચી ગયા છીએ. ચોકન જવાનું છે ડિસ્કોળો ખાવા. છોડામાં આપણા ગામના છે ત્યાં જ ને. પહોંચી ગયા છીએ ડિસ્કોળો ખાવા માટે. ઓમોનો લાકડી વાળો અને મમ્મીનો ને મારો બદલીનો છે ને એ ડિસ્કોળો. ઓકે. અને આમ ખાઈએ ને તો ગળા ચોટશે નહીં. મસ્ત છે. પેલા બરાબર મિક્સ કરવાનું, બધા કલરનો ટેસ્ટ આવે ને. અમે મમ્મી બે હોય તો અડધું કરીએ દીધો. અને ઓમોનો આવી ગયો છે દંડીવાળો. કેવો છે ઓમો? મસ્ત છે ને. તને આવો નહીં ભાવતો બેટા? મને આરે હારો ભાવ. દંડીવાળો મજા આવે ને ખોતાને શાંતિથી. ભાવ્યો છે જોરદાર. ખાઈ લીધો છે અને હવે જઈ રહ્યા છીએ મંચુરિયન ખાવા. કેમ ગોટો ખાઈ મોઢું થોડું ગળ્યું. મંચુરિયન ખાવા અને પહોંચી ગયા છીએ પકોડી ખાવા. તો પહેલાં થોડી પકોડી ખાઈ લઈએ. પકોડી જોઈને ઈચ્છા થઈ જાય પકોડી ખાવાની. તમારી મમ્મી ભેળ ખાવે છે? આવું નહીં જોઈએ. આવું મંચુરિયન નહીં ખાવું. પાણીપુરીને એવું ખાઈ લઈએ અને ભેળે ખા. ભેળ ટેસ્ટ કરી લો, સારી લાગત પર બીજી એ મંગાવી દઈએ. ઓકે. હું ખાવાનું હતું હું? હા, હું ખાવા જતા હતા મંચુરિયન અને હું ખાવા બે છે. પાણીપુરી બેડ. બે રેડી થઈ ગઈ છે. ટેસ્ટ કરીને કેવો અમુક કેવી છે. જોરદાર. ખોતા રેડો છે. આપણે પાણીપુરી ખાઈ લઈએ. અવતારો નંબર. બરાબર ને? તીખી નહીં. થોડી ખાઈ લીધી અને હવે મમ્મી માટે ગોઠિયાને લેવા જવું છે તો ગોઠિયા લેવા જઈ રહી છું. એક ગોઠિયા પેકેટ આપો 500નું. પોચા ગોઠિયા હોય ને એવા આપો. નાસ્તો લઈ લીધો અને હવે ઘરે જઈએ છીએ. હવે કોઈ ખાવાની ઈચ્છા ખરી ભાઈ? ના ભાઈ. ભરાઈ ગયું પેટ ઓવા ભાઈ. તો જઈએ સીધો ઘેર. ઓવા ભાઈ ઓવા. દાદા માટે આઈસ્ક્રીમ લેવાની આ ઓમન મોકલો લઈ આવે. ચલો હોટલ આવી જઈશ. પપ્પા માટે આઈસ્ક્રીમ લઈ લીધી.
આવી ગયા છીએ અને પથારી પણ કરી લીધી છે. બધા પોતપોતાની પથારીમાં ગોઠવાઈ ગયા છે. સિટીમાં તો ગરમી ચાલુ થઈ ગઈ છે, ગરમી બહુ લાગતી, એસી પણ ચાલુ થઈ ગયા છે. પણ ગામડામાં આ રીતે ખુલ્લામાં ઊંઘીએ છીએ એટલે એકદમ નેચરલ એસી ચાલુ થઈ જાય. જો અત્યારથી જો મૂઢીને ઊંઘી ગયો છે. ઠંડી લાગે? નહીં લાગતી? જો હું તો ડબલ ધાબળા લઈને ઊંઘું જ તાણ. અડધી રાતે એવી ઠંડી લાગે છે ને મજા આવે પણ નહીં જાય ઊંઘવાની ખુલ્લા વાતાવરણમાં. ઠંડો ઠંડો ડીસગોળો અને ઠંડા વાતાવરણમાં હોઈ જવાનું. ચલો તાન બધાને ગુડ નાઇટ, ઊંઘી જા શાંતિથી. બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ ફ્રન્ટ સાઈડથી હેર ગ્રોથ ઓછો થઈ જતો હોય તો શું કરવું. આ એક નોર્મલ પ્રોબ્લેમ છે. અત્યારે મોટાભાગના લોકોને આ પ્રોબ્લેમ જોવા મળે છે. બેક સાઈડથી ઘણા હેર અને ગ્રોથ હોય છે પણ ફ્રન્ટ સાઈડથી બિલકુલ હેર જતા રહેતા હોય છે. આવા સમયમાં તમારે રેગ્યુલર હેર કેર કરવી બહુ જરૂરી થઈ જતી હોય છે. આ સમયની અંદર તમે અઠવાડિયામાં 2 વાર હેર ઓઇલ કરો. ઓઇલની અંદર તમે કોકોનટ ઓઇલ અને કસ્ટર્ડ ઓઇલ બંને મિક્સ કરી અને તેને થોડું ગરમ કરી લો અને એની અંદર વિટામિન એની કેપ્સ્યુલ એડ કરી અને હેરની અંદર મસાજ કરી લો. પછી તમે 1 કલાક અથવા તો ઓવરનાઇટ રહેવા દો અને પછી શેમ્પૂથી હેર વોશ કરી દો. શેમ્પૂ જે યુઝ કરો તે સલ્ફર ફ્રી યુઝ કરો અને અઠવાડિયામાં 2 થી 3 વાર ડુંગળીનો રસ એપ્લાય કરવાનું રાખો, જેથી તમારા હેર ગ્રોથની અંદર તે હેલ્પ કરશે અને નવો હેર ગ્રોથ થવાનું સ્ટાર્ટ થશે. સાથે સાથે તમે જે બી બોડી વાઇઝનું હેર ઓઇલ રોઝમેરી રોલ ઓન આવે છે તે યુઝ કરી શકો છો. તે તમે જો હેર તમારા જતા રહ્યા હોય તો એપ્લાય કરી શકો છો. તે બેબી હેર આવવાનું સ્ટાર્ટ થઈ જશે અને તે હેર ગ્રોથ પણ સારો એવો પ્રોવાઈડ કરે છે અને નવા હેર ગ્રોથમાં હેલ્પ કરે છે. તો આ રીતે જો તમે રેગ્યુલર કેર કરશો તો તમારા જતા રહેલા જે હેર છે તેઓ પણ નવા હેર ગ્રોથ સ્ટાર્ટ થઈ જશે. ગોળોએ ખાઈ લીધો અને મજા આવી જાય અને આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળ્યા હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.